આ ચેપ્ટર નંબર 7 છે. એનો બીજો ટોપિક છે માનવ મગજ, કે જે આપણા આખા શરીરનું સ્વતંત્ર રીતે સંચાલન કરે છે. હકીકતમાં ચેતાતંત્ર એટલે સંદેશાનું વહન કરતા હોય તેવા. તો અહીં તમને એક મેપ આપેલો છે. એ મેપની અંદર મુખ્યમાં એવું આપેલું છે મનુષ્યનું ચેતાતંત્ર. ચેતાતંત્ર છે એ બે પ્રકારના હોય. એક મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું પરિઘવર્તી ચેતાતંત્ર, જેને તમે બાજુમાં એના શોર્ટ નામ આપેલા છે CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને પરિઘવર્તી ચેતાતંત્ર છે એની બાજુમાં એવું નામ આપેલું છે PNS એટલે પેરિફેરલ નર્વસ સિસ્ટમ. હવે આ બંને શોર્ટ નામ છે CNS અને PNS એ યાદ રાખવા એટલા બધા જરૂરી બી નથી, પણ તમને એટલું યાદ રહેવું જોઈએ કે PNS એટલે પરાગવર્તી ચેતાતંત્ર થાય અને CNS એટલે મધ્યવર્તી ચેતાતંત્ર થાય. અર્થાત જો કંઈ એક્ઝામની અંદર કે વોટ એવર કોઈ જગ્યા ઉપર પૂછે તો તમને ખ્યાલ આવે. પછી જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એમની અંદર બે બાબતોનો સમાવેશ થાય, એક મગજ અને કરોડરજ્જુ. પરાગવર્તી ચેતાતંત્ર છે એની અંદર મોટા ભાગે બધા ચેતાઓ આવે. તમને યાદ હોય તો આની આગળના વિડીયોની અંદર મેં ઘણી બધી આકૃતિથી સમજાવવાનો ઘણો પ્રયત્ન કરેલો કે આપણા શરીરમાં મગજની અંદરથી અઢળક દોરડાઓ નીકળે. એ જે દોરડાઓ, એ જે દોરીઓ આખા શરીરની અંદર એક ઝાડાની માફક ફેલાયેલી હોય. આ દોરી કે આ દોરડાઓ જેને કહેવાય છે ચેતાઓ. અને મેં એ બી કીધું તમને કે ઘણા ચેતા એવા હોય, ઘણા દોરડા એવા હોય, ઘણા ઝાડ એવી હોય કે જે મગજમાંથી નીકળે અને આંખ સુધી કે નાક સુધી કે કાન સુધી કે દાંત, જીભ કે ગળા સુધી જતી હોય. ટૂંકમાં ઘણા ચેતા એવા હોય કે ડાયરેક્ટ મગજમાંથી ખુલી જાય અને ફરતે ફેલાઈ જાય. તો એ ચેતાઓ છે એને મસ્તિષ્ક ચેતા કહેવાય. જ્યારે ઘણા બધા ચેતા એવા છે કે જે મગજમાંથી એક ચોટલા રૂપે, એક દોરડા રૂપે, એક કરોડરજ્જુ રૂપે, એક જાડા દોરડા જેવા ભાગ રૂપે કમર સુધી પહોંચે, ત્યાં વચ્ચે એ છૂટા પડતા જાય. જે આપણા પીઠ પાસે એકદમ મધ્યમાં ઊભો એક રજ્જુ હોય કે દોરડા જેવો ભાગ હોય કે મણકા હોય, આપણે જે પાછળના ભાગમાં અડીએ તો આપણને મહેસૂસ થાય. તો એ મણકાઓની અંદરથી બધી બાજુમાં એ દોરડાઓ હંમેશા ચારે બાજુ ફેલાતા હોય. તો એ જે ચેતાઓ છે જે કરોડરજ્જુમાંથી નીકળે છે, કરોડરજ્જુ ચેતા. એટલે ઇન શોર્ટ આપણે એમ કહી શકાય કે જે મગજની અંદરથી બહાર નીકળે છે એ ચેતાઓને મસ્તિષ્ક ચેતા કહેવાય, અને જે કરોડરજ્જુની અંદરથી નીકળે છે એને કરોડરજ્જુ ચેતા કહેવાય. એવી જ રીતે મધ્યવર્તી ચેતાતંત્રમાં ચેતાઓનો નહીં પરંતુ જે મુખ્ય બે અંગ છે એનો સમાવેશ થાય. એક મગજ કે જેના થકી આપણે બધું કામ કરી શકીએ, વિચારી શકીએ વગેરે, એટલે કે જાગૃત હોઈએ. બીજું છે કરોડરજ્જુ, કે જે વખતે આપણે કોઈ કામમાં વ્યસ્ત હોઈએ અને ત્યારે તે અર્જન્ટ તાત્કાલિક ડિસિઝન લઈ આપણને બચાવે કે બચાવવાનું કામ કરે. એ દરેકને એ જે અંગ છે કરોડરજ્જુ કામ કરે છે. તો આવી રીતે મનુષ્ય ચેતાતંત્રના બે ભાગ પડે છે. મધ્યવર્તી ચેતાતંત્ર એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર CNS યાની કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. બીજું પરાગવર્તી ચેતાતંત્ર એટલે કે PNS યાની કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ. બરાબર, તો આ બાબત છે એ ધ્યાનમાં રાખવી. હવે આ એક પ્રકારનો મેપ હતો. હવે આના વિશે આપણે આગળ ડિટેલમાં શું ભણવાના છીએ એ હું તમને કહું. આપણે આગળના ટોપિકમાં મગજ, મગજની આકૃતિ, મગજના 3 ભાગ, એ 3 ભાગ શું કામ કરે, એના કોઈ પેટા ભાગ છે કે નહીં, તો એમના વિશે આપણે સમજવાના છીએ આગળના ટોપિકની અંદર. હવે આ જે બંને CNS અને PNS એટલે કે એ બંને ચેતાતંત્રોના થોડા એવા કોમન કામો જોઈએ. CNS છે એટલે કે જે મધ્યવર્તી ચેતાતંત્ર છે એટલે કે મગજ અને કરોડરજ્જુ. તો એ શું કરે છે તો કે બહારથી જે કંઈ સંદેશા એને મળે તો એના રિપ્લે માટેના બીજા સંદેશાઓ તૈયાર કરે. દાખલા તરીકે જો ભોજન દેખાયું તો એમને ખાવું તો એ હાથને આજ્ઞા આપે
કે પછી વાહન ચલાવીએ છીએ, સામેથી અચાનક કોઈ બીજું મોટું વાહન આવે છે, ગાડી દૂર લેવાની જરૂર છે, સાઈડમાં લેવાની જરૂર છે, તો એ હાથને પગને સંદેશો આપશે, જેથી કરીને આપણે ગાડી છે એને સાઈડમાં લઈએ. પછી મગજના મળતા, મગજની અંદર સંવેદના મેળવતા વિવિધ કેન્દ્રો હોય. એટલે કે આપણા જેવી રીતે ઉદાહરણ લઈએ, ગામ છે તેમાં પોસ્ટ ઓફિસ હોય, બસ સ્ટેશન હોય, પોલીસ સ્ટેશન હોય કે પછી ફાયર સ્ટેશન હોય. જેમ અલગ અલગ કામ કરતા અલગ અલગ સ્ટેશનો હોય, એવી રીતે મગજની અંદર પણ અલગ અલગ કામ કરતા અલગ અલગ કેન્દ્રો હોય. તો એમાં કોઈ ભૂખનું કેન્દ્ર હોય, તો કોઈ ગરમીનું કેન્દ્ર હોય, તો કોઈ ઠંડીનું કેન્દ્ર હોય, તો કોઈ લાગણીશીલતાનું કેન્દ્ર હોય, વગેરે વગેરે. પછી એમાં કરોડરજ્જુ આવે. તો કરોડરજ્જુ છે એ પરાવર્તિની ક્રિયા કરે. પરાવર્તી એટલે અચાનક બનતી ઘટના વખતે આપણને એ કંટ્રોલની અંદર લાવે અથવા તો એ કંટ્રોલ કરે. પછી બીજું એ છે કે મગજ આપણને વિચારવાની અનુમતિ આપે અને વિચાર મુજબ પ્રક્રિયા કરવા માટે પ્રેરે. સમજો કે આપણે કોઈને મળ્યા અચાનક, તો સામેવાળી વ્યક્તિ છે તો મગજ વિચારે કે ભાઈ આ વ્યક્તિ કોણ છે, એ વ્યક્તિ કેવી છે, મારે શું થાય છે, મારે એના સાથેના સંબંધો કેવા છે, એ ક્યાં રહે છે, વગેરે વગેરે, અને એ મુજબ એની સાથે વ્યવહાર કરીએ વગેરે. અને જે PNS એટલે કે ચેતાઓ, CNS એટલે કે કરોડરજ્જુ અને મગજ બધા એકાબીજા સાથે જોડે, આ એના સામાન્ય કાર્યો હોય છે. કેમ કે ચેતા, મગજ, કરોડરજ્જુ બધા સાથે કનેક્ટેડ જ હોય તો જ કામ થઈ શકે, નહીંતર તો શરીર વ્યવસ્થિત ચેતાતંત્ર કામ ન કરી શકે. હવે તમારી સામે આ જે છે એ મગજની આકૃતિ છે. તમને આની અંદર અમુક ભાગ, અલગ આકારનો બીજો ભાગ, બીજા આકારનો કોઈ ત્રીજો ભાગ, ત્રીજા આકારનો, એમ વિવિધ પ્રકારના આમાં આકાર દેખાય છે. હવે આમાં તમારે બધી બાબતોને કે બધી વિગતોને ધ્યાનમાં લેવાની નથી, માત્ર અમુક એક વિગતોને જ ધ્યાનમાં લેવાની છે. તો એ કઈ કઈ છે એ વિગતો? તો એ 3 છે. કેમ કે મગજને કુલ 3 ભાગ છે. એક છે અગ્ર મગજ, બીજું છે મધ્ય મગજ અને ત્રીજું છે પશ્ચ મગજ. તો આને ક્રમશઃ સમજતા જઈએ. આમાંથી જે જરૂરી નથી એ બાબતને આપણે થોડીવાર માટે સાઈડમાં મૂકશું, અથવા તો જ્યારે આપણે ભણવામાં આવશે ત્યારે એમને વિગતવાર એક વખત જોશું. તમને આની અંદર સૌથી મોટો ભાગ કે જે કરચલી વાળો દેખાય છે એ છે અગ્ર મગજ. અને અગ્ર મગજ છે એની અંદર જે કરચલી વાળો વિસ્તાર છે, ત્યાં એક તીર મારીને લખેલું છે બૃહદ મસ્તિષ્ક. એટલે એનું નામ છે, અગ્ર મગજનો અંદરનો જે ભાગ છે એનું નામ છે બૃહદ મસ્તિષ્ક. અને હું તમને બીજી વાત એ કહી દઉં કે મગજ છે એ આખો એક સુરક્ષિત હોય. હકીકતમાં મગજની ફરતે 3 લેયર હોય, જેમાં તમને આછા એવા દેખાય છે, જેના સ્પષ્ટ નથી દેખાતા. હવે એ જે લેયર છે એને મસ્તિષ્ક આવરણ કહેવાય. એટલે કે મસ્તિષ્ક ઉપરનું આવરણ, એની અંદર અમુક જળ ભરેલું હોય, એને મેરુ જળ કહેવાય, અથવા મસ્તિષ્ક મેરુ જળ પણ કહેવાય. એક ગાદલા ટાઈપ કામ કરે. જેવી રીતે કોઈ વ્યક્તિનું શરીર છે એ કોઈ અગ્નિની અંદર અકસ્માતિક બળી ગયું હોય વગેરે જેવું, અથવા તો ઝેરી થઈ ગયું હોય, અચાનક કોઈ ઘટના ઘટી હોય ત્યારે, તો એ વખતે એને પાણીના ગાદલાની અંદર સુવડાવે, જેથી કરીને એકદમ સોફ્ટનેસ રહે. એવી જ રીતે આની અંદર 3 આવરણો છે ને એના ફરતે એક મજબૂત હાડકાની બનેલી ખોપરી છે કે જેને મસ્તિષ્ક પેટી પણ કહેવામાં આવે. તો એની અંદર મગજ છે એકદમ સુરક્ષિત હોય, આથી એને સરળતાથી કંઈ થતું નથી. તો ફરી આપણે પાછા અંદરના 3 ભાગો પર આવીએ કે અગ્ર મગજ કે જે સૌથી મોટો ભાગ છે, એ જે મોટા ભાગ છે એને કહેવાય બૃહદ મસ્તિષ્ક. પછી તમને એકદમ વચ્ચેના ભાગમાં વ્હાઇટ કલરની કપાયેલી પતંગ જેવો ભાગ દેખાય છે, ત્રાસી કપાયેલી પતંગ કે જેને પૂંછડી હોય તેવું. તો એ જે ભાગ છે એ મધ્ય મગજનો ભાગ છે. ત્યારબાદ એની નીચે એક, જો તમને એવું લાગતું હશે કે નાનકડું એવું વૃક્ષ છે, એવું ઝાડ હોય તેવું દેખાય, પાન હોય તેવું દેખાય, બરાબર, ડાળીઓ હોય એવું મહેસૂસ થાય આપણને કે ક્યાં કોઈ ઝાડ જેવી આકૃતિ છે, તો એમને કહેવાય છે પશ્ચ મગજ. પશ્ચ મગજ છે એની અંદર પાછા 3 ભાગ હોય.
એક છે સેતુ, કે જે તમને તીર મારીને બતાવેલું છે, બીજું છે લંબ મજ્જા, અને ત્રીજું છે અનુમસ્તિષ્ક, એટલે કે છેલ્લો જે ભાગ છે તે એ અનુમસ્તિષ્ક. એટલે પશ્વ મગજના કુલ 3 ભાગ થાય છે, સેતુ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક. બસ આવી રીતે, બસ એટલું જ કામનું હતું, એટલું જ લઈએ છીએ. બાકીની જે હજી બીજી 2-3 બાબતો નામ નિર્દેશનવાળી છે, જેને અત્યારે મગજના કાર્યો સાથે કોઈ સંબંધ નથી, એટલા માટે આપણે નથી લેતા, જેથી કરીને કન્ફ્યુઝન ઓછું થાય અને આપણે જે સમજીએ છીએ કે ભણીએ છીએ એમની ક્લિયરિટી વધુ આવે. તો ફરી એક વખત હું થોડું રિપીટ કરી દઉં. અગ્ર મગજ કે જે સૌથી મોટો ભાગ છે, કે જે ભાગને બૃહદ મસ્તિષ્ક પણ કહેવાય. પછી વચ્ચે તમને કપાયેલી પતંગ જેવું દેખાય છે, જેનું નામ છે મધ્ય મગજ. અને એની નીચે કે જે તમને વૃક્ષ જેવું આપેલું છે, આમ નીચેના ભાગમાં દાંડલી જાય છે કરોડરજ્જુવાળું, તો એ ભાગ છે એને કહેવાય પશ્વ મગજ. કેમ કે પશ્વ મગજ છે ને એ પાછળના ભાગમાં હોય, જ્યાં આપણા વાળ પૂરા થતા હોય, ખાસ કરીને છોકરીઓ કે છોકરા હોય, પાછળની ગરદન છે ને એ ત્યાં પાસે પશ્વ મગજ હોય. એટલા માટે જો કોઈની વ્યક્તિને ત્યાં ઈજા થાય કે વાગે તો એ વ્યક્તિ બેહોશ થવાની એવી સંભાવના રહી એમને. હવે આપણે દરેકે દરેકના કાર્યો જોતા જઈએ, અગ્ર મગજના, મધ્ય મગજના અને પશ્વ મગજના. તો સૌથી પહેલાં હું લઉં છું અગ્ર મગજના કાર્યો. તો તમને મેં આગળની આકૃતિમાં કીધું કે અગ્ર મગજની અંદર સૌથી મોટો ભાગ એ છે બૃહદ મસ્તિષ્કનો ભાગ. મતલબ આપણા મગજનો સૌથી મોટો ભાગ છે અગ્ર મગજ આવરી લે. એની અંદર વિચારવાની, ઓળખવાની, જોવાની બધી પ્રકારની સંભાવનાઓ, બધી પ્રકારની ક્રિયાઓ એ હંમેશા એમાં જ થતી હોય. ઉદાહરણ રૂપે તમે કોઈ લગ્નની અંદર ગયા અને અચાનક કોઈ વ્યક્તિને મળવાનું થયું, તો તમારું મગજ ફટાફટ એને ઓળખશે. એ કેવો દેખાય છે, એ પહેલાં કેવડો હતો, હવે કેવડો થઈ ગયો, એને કપડાં કેવા પહેર્યા છે, કેવો તૈયાર થયેલ છે, કે પછી એને એ તમારે શું થાય છે, એ તમારા સગા સંબંધીમાં શું છે, એનો વ્યવહાર કેવો છે, એ વ્યક્તિ કેવો છે, એ કયા બેકગ્રાઉન્ડથી આવે છે, એનું એજ્યુકેશન શું છે, આ બધી પ્રકારની વિગતો તમારું મગજ છે એ વિચારવા માંડે. એટલે કે અગ્ર મગજ મતલબ જે બૃહદ મસ્તિષ્ક છે એ વિચારવાની ક્રિયાઓ કરે. બીજું હોય છે ઐચ્છિક સ્નાયુઓના હલનચલન કરતા પ્રેરક કેન્દ્રો. પ્રેરક કેન્દ્રનો મિનિંગ શું થાય કે મગજના એક એવા કેન્દ્રો, એક એવા ભાગ કે જે આપણને કાર્યો કરવામાં મદદરૂપ બને. ઉદાહરણ રૂપે હું તમને કોઈ વસ્તુ લખવાની કહું તો તમારો જે હાથ છે એ એને લખે છે, તો એ પ્રેરક કેન્દ્ર વડે કામ કરશે. અથવા તો તમે કોઈ વસ્તુ જોઈ, તમને ખૂબ સ્વાદિષ્ટ લાગી, તો તમારા હાથ એ તરફ ગયા, તમે ખાધી, તો એ ઐચ્છિક છે. ઐચ્છિકનો મિનિંગ એવો થાય કે જે શરીરના અંગો તમારી ઈચ્છાથી હલનચલન પામતા હોય, તો તેવા તમામ ક્રિયાની કે તેવા તમામ અંગોને ઐચ્છિક અંગો કહેવાય. અને તમે તમારી ઈચ્છાથી જુઓ છો, હાથને કોઈ કામકાજની અંદર રોકો છો, ગાડી ચલાવો છો, કે તમે ચાલો છો, કે તમે કોઈ પણ કામ કરો છો, કે રસોઈ બનાવો છો, કે ઘર સાફ કરો છો, કે તમે કશું વસ્તુ લખો છો, કે તમે કોઈ વસ્તુ ને જોવા માટે હાથ વડે ઉચકો છો, કે મોબાઈલની અંદર કોઈ પણ કામ કરો છો જેમાં તમારી આંગળીઓ કામ કરે છે, તો એ બધી તમારા ઐચ્છિક હલનચલન છે તેમ કહેવાય. તો એ જે સ્નાયુનું હલનચલનના કાર્યો કરતા કેન્દ્ર હોય. પછી એમાં ભૂખ સંબંધિત કેન્દ્ર હોય, મતલબ તમને ભૂખ લાગી છે, કેટલી લાગી છે, શું ખાવાની ઈચ્છા છે, વગેરે વગેરે. પછી અગ્ર મગજ છે એની અંદર શ્રવણ એટલે કે સાંભળવાની, ઘ્રાણ એટલે કે સૂંઘવાની, દૃષ્ટિ એટલે કે જોવાની, આ 3 સંવેદના મેળવતા અલગ અલગ વિસ્તાર હોય. હવે જુઓ, એ વિસ્તારો છે ને એ શું કરશે કે તમે જે જોયું, કે તમે જે સાંભળ્યું, કે તમે જે સૂંઘ્યું, એ મુજબના નિર્ણયો લીધા, એ મુજબના સંદેશાઓ લીધા, પછી સંદેશાઓને ચેક કરે કે એ શું સાંભળ્યું, કેવું સાંભળ્યું, શું સૂંઘ્યું, કેવું સૂંઘ્યું, શું જોયું, કેવું જોયું, એના આધારે તમને ગમે છે કે નહીં, તો એ મુજબ એ પ્રક્રિયા કરે. ઉદાહરણ રૂપે કઈ વસ્તુ તમે જો એની અંદરથી દુર્ગંધ આવી તો તમે એને ફેંકી દેશો. અથવા તમે કોઈ વસ્તુ જોઈ, તમને ખૂબ પસંદ આવી તો તમે રાખી લેશો, તમે સંગ્રહ કરી લેશો, એટલે કે અંતિમ તમને પ્રતિચાર આપે. તો આ વાત થઈ અગ્ર મગજની. હવે આવે છે મધ્ય મગજ. મધ્ય મગજ એટલે મેં તમને
આકૃતિ હતી ત્યારે મેં કીધું હતું તે ભાગ કે જે કપાયેલી પતંગની પાછળ પૂંછડી લબડતી હોય તેવો ભાગ ચતુષ્કાય ભાગ, 4 બાજુવાળો ભાગ કે જે મગજના એકદમ મધ્યમાં આવે. હવે એ શું કરે છે કે દ્રષ્ટિ અને શ્રવણની એટલે કે જોવાની અને સાંભળવાની જે કોઈ પરાવર્તિની ક્રિયા હોય એ કરે. હવે એ કેવી રીતે તો હું તમને સમજાવું. ઉદાહરણ રૂપે તમે ઊભેલા છો ને અચાનક કોઈ વ્યક્તિ આવી અને તમારી આંખ છે એના ઉપર હાથ સીધો મારે, ભલે એડાડવાનો નથી એ વ્યક્તિ પણ તમને બીવડાવવા માટે સીધો હાથ મારે, તો તમારી આંખ એ જોશે નહીં, તમારું મગજ વિચારશે નહીં કે ભાઈ આ ભાઈનો હાથ છે એ હાથ આવવા દે છે તો એ ભાઈ સારો છે, આંખની અંદર હાથ નહીં ઘૂસાડે કે ઘૂસાડી દેશે કે ખરાબ છે, મારી આંખને વાગી જશે તો જોઈ નહીં શકો, એવું વિચારતું નથી. એ તુરંત પોતાની આંખ ફટ કરતી બંધ કરી દે. તો એ કામ મધ્ય મગજે કર્યું. અથવા તો તમે નાના હશો ત્યારે એવું અનુભવ્યું હશે કે તમે શાંતિથી બેઠા હોય, કોઈ તમારા કાનની અંદર જોરથી બૂમ પાડીને વહી જાય તો તમે તુરંત હચકી જાઓ, તમે તુરંત બી જાઓ, તમે તુરંત ત્યાંથી આગા ભાગી જાઓ, તમે તુરંત પ્રતિક્રિયા આપો. હવે એ ભાઈ રાઈડ નાખે પછી તમે વિચારતા નથી કે હા આ ભાઈએ રાઈડ નાખી, રાઈડ ન નાખવી જોઈએ, મારા કાનની અંદર વધારે પડતું અવાજ ગયો, મારા કાનને નુકસાન પહોંચે, તમે વિચારતા નથી એટલે તમે તુરંત પ્રતિચાર આપો છો. તો આ જે કાર્યો છે ને એ મધ્ય મગજ કરે છે. હવે એ કામ કરોડરજ્જુ પાસે નથી જતું કેમ કે કરોડરજ્જુ ત્યાંથી દૂર છે. એટલા માટે પરાવર્તિના એટલે કે જોવાના અને સાંભળવાના એ પરાવર્તિના કાર્યો છે એ મધ્ય મગજ વડે કરવામાં આવે. તો આવી રીતે આ આખું જે કાર્ય છે એ થાય છે મધ્ય મગજનું. હવે આવે છે પછ્વ મગજ એટલે કે આપણા શરીરના મગજના અંતિમ ભાગ. એની અંદર તમને મેં કીધું એ અનુસાર 3 ભાગ હોય: સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. જેમાં જે સેતુ હતો એ હંમેશા શ્વાસોશ્વાસ કરવાનું કામ કરે. ઉદાહરણ રૂપે તમારે હંમેશા યાદ નથી રાખવું પડતું કે મારે શ્વાસોશ્વાસ કરવાની છે, એ હંમેશા ચાલુ હોય. દાખલા તરીકે આપણે કોઈ દી ભૂલી નથી જતા કે આપણે બીજાને યાદ નથી કરાવવું પડતું કે ભાઈ તું શ્વાસોશ્વાસ લેવાનું ચાલુ રાખ, તું ભૂલી ન જતો. એ કુદરતી રીતે હંમેશા શરૂ હોય. એટલે આ જે આખું પછ્વ મગજ છે ને અનિશ્ચિત ક્રિયા કરે. અનિશ્ચિત એટલે એવી ક્રિયા કે જે ક્રિયા તમારા શરીરની અંદર હંમેશા ચાલુ જ હોય, જે તમારી ઈચ્છાથી બંધ પણ ન થાય, જે તમારી ઈચ્છાથી ચાલુ પણ ન થાય. બરાબર. ઉદાહરણ રૂપે શ્વાસોશ્વાસની ક્રિયા, તો એ ક્રિયા કરવાનું કામ સેતુ કરે છે. 24 કલાક શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હોય, આપણે ગુસ્સામાં હોઈએ, આનંદમાં હોઈએ, ખુશીમાં હોઈએ, ફરવા ગયા હોઈએ, ભણતા હોઈએ, વિચારતા હોઈએ કે ઝઘડતા હોઈએ કે કોઈ પણ કામની અંદર અતિશય મગ્ન હોઈએ કે વિચારશીલ હોય, આ બધી ક્રિયાઓમાં સેતુ છે એ શ્વાસોશ્વાસ કરવાનું કામ શરૂ રાખે છે. ત્યાર પછી આવે છે લંબમજ્જા. તો લંબમજ્જા શું કરે છે તો કે આપણા શરીરની અંદર જે હદ છે એ ધબકે છે, તે ધબકાવાનું લંબમજ્જા કરે. આખા શરીરની અંદર રુધિરનું સર્ક્યુલેટ કરવું એટલે કે ચારેય દિશામાં થી શરીરની ચારેય દિશામાંથી ઉપર તરફ, નીચે તરફ, ડાબી તરફ, જમણી તરફ, આગળ તરફ, પાછળની તરફ, બધી તરફથી રુધિરને એકઠું કરી હૃદયમાં લાવવું, ફરી પાછું એને શુદ્ધ કરાવવું, ફરી પાછું ત્યાં લઈ જવું, આખી ક્રિયાઓ એ કરે છે. પછી અચાનક છીંક આવવી કે ઉધરસ આવવી કે લાળ રસનો સ્ત્રાવ થવો કે ઉલટી થવી, આ બધી ક્રિયાઓ લંબમજ્જા કરે. ઉદાહરણ રૂપે ઉલટીને તમે ચાહીને ક્યારે રોકી નથી શકતા, એવી જ રીતે તમારી સામે કોઈ મનગમતી વાનગીને બનાવવામાં આવતી હોય કે ફ્રૂટ હોય તો એને કાપવામાં આવતા હોય કે પછી બીજી કોઈ વસ્તુ ફાસ્ટ ફૂડ હોય તો તમારી સામે બનતું હોય કે એની સામે કદાચ તમારી પાસે ફોટો બી આવે કે એની ગંધ બી આવે તો પણ તમારા મોંની અંદર પાણી આવે એટલે કે લાળ રસનો સ્ત્રાવ થાય, એ કામ હોય છે લંબમજ્જાનું. ત્યાર પછી આવે છે અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક છે એ શું કરે છે તો કે આપણા શરીરની અંદર પૂરી સમતોલન સ્થિતિ જાળવી રાખે. દાખલા તરીકે આપણે કોઈ દિવસ ઊભા યાદ નથી રાખવું પડતું કે મારે ઊભું રહેવાનું છે, મારે પડી નથી જવાનું, કે પછી ચાલતા ચાલતા યાદ નથી રાખવું પડતું કે ચાલવાનું છે, આ ડગલો અહીંયા માંડવાનું છે, આ ડગલો અહીંયા માંડવાનું છે, પડી નથી જવાનું, એવું ધ્યાન નથી રાખવું પડતું. આપણે આપણી રીતે ચાલ્યા જતા હોઈએ છીએ, આપણે આપણી રીતે દોડા જતા હોઈએ છીએ, આપણે આપણી રીતે વાહનો ચલાવતા હોઈએ છીએ, ગાડી ચલાવીએ છીએ, સાયકલ ચલાવીએ છીએ. તો એ વખતે આપણા શરીરને બેલેન્સમાં પૂરું રાખવાનું કામ અનુમસ્તિષ્ક કરે.